ધ બિગેસ્ટ ફુવા, અમારા મોટા ફુવા, હાઇટમાં અને ઓમે પદમાં બંને હિસાબે મોટા. દાંડિયા રમશું, રેણ કરશું, ઘણી બધી રેણ થશે, ખારી ભાતું કરશું, પાઉંભાજી બનાવશું. ફુવા આજે રસ છે ને એ રસ નથી, એ અમૃત રસ છે. તો જો સવાર તો થઈ ગઈ છે પણ આપણા કપડાં એને હજુ એમ જ લટકે છે. જો બધા આપણે હજુ એક પણ ઉપાડ્યા નથી. આમ તો એને ગઈ રાત સુધી સુકાઈ ગયા હતા, પણ તેમ છતાંય ના ઉપાડવાનું કારણ શું ખબર કે, તો ગઈ રાતે મતલબ કંઈક 3-4 વાગે એને સવાર કહેવાય, સવાર થવા આવી, પણ ત્યારે વરસાદ પડ્યો થોડોક ઘણો, જેના કારણે કપડાં બધા ભીના થઈ ગયા. એટલા માટે ફરી પાછા સુકાવા રાખ્યા છે અને થોડોક તડકો લેશે પછી આપણે ઉપાડી લેશું. વરસાદની આગાહી હતી પણ તેમ છતાં એવો વરસાદ ના પડ્યો, થોડોક ઘણો વરસાદ પડ્યો જેના કારણે કપડાં ભીના થઈ ગયા. ખેર, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નાસ્તાનો સમય થઈ ગયો છે ને ચલો આપણે નાસ્તો કરી. રાતમાં જે થોડાક પૌવા બચ્યા હતા એ પૌવા છે નાસ્તામાં. તો ચલો ભાઈ, આપણો નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે વાસરા દાદાના મંદિરે. દર્શન કરવા માટે તો ઈચ્છા નહોતી પણ તેમ છતાં ચલો જઈએ છીએ તો દર્શન થઈ જશે. હે ભાઈ, આપણા બાજુમાં એને પાડોશી આવી ગયા છે. જે ઘર બંધ હતું ને પહેલાં, જેમાં લગ્ન કરવા આવ્યા હતા, તો એ લગ્ન કરીને તો એ ચાલ્યા ગયો છે પરિવાર. પણ હવે ઘરમાં અમારા પડોશી આવી ગયા છે, જૂના પડોશી, જૂના ને જાણીતા. એ હું તમને બતાવીશ, પણ પહેલાં હું વાસરા દાદાને દર્શન કર્યા. એમાં એવું છે કે ભાઈ, હું દર્શન કરવા માટે નહોતો જતો, પણ આપણા એક ફોલોવર છે, એમને વાસરા દાદાના ફોટા જોઈએ છે. ઘણા દિવસ પહેલાં વાત કરી હતી પણ પછી મારા દિમાગમાંથી નીકળી ગઈ હતી. તો કાલે ફરી પાછું મને એનો મેસેજ આવ્યો કે ભાઈ ફોટોસ જોઈએ છે. તો એમ કરીને હું જઉં છું ફોટોસ ક્લિક કરવા માટે, તો સાથે દર્શન બી થઈ જશે. તો ચલો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ, એના પછી આરામથી ફોટોસ ક્લિક કરી. તો જો દર્શન તો થઈ ગયા છે ને કેટલા દિવસો પછી હું આવ્યો છું દર્શન કરવા માટે, કેમ કે આપણે થોડાક એને સાઈડમાં રહેવા હાલ્યા ગયા ને તો આ બાજુ આવવાનું થતું નથી. પહેલાં તો ઘર બાજુમાં જ હતું તો આવવાનું ઘણી વાર થતું, હવે ઓછું થઈ ગયું છે, હવા ઘણી બધી લાગી. તો જો આપણે બધા એંગલથી ફોટોસ લઈ લીધા છે, અંદરથી અને બહારથી. પણ મેં પૂછા નથી કરી કે ભાઈ એમને શું કામ છે, મતલબ આવી મૂર્તિ બનાવવાની છે કે આવું મંદિર બનાવવાનું છે કે, એ તો ખબર નથી. એમને જસ્ટ કીધું હતું તો આપણે ફોટોસ મૂકી દીધા છે. તો જો મંદિરે તો જઈ આવ્યા અને હવે કરી આપણે જમવાની તૈયારી. ખાસ કંઈ કરવાનું છે નહીં, શાક બની રહ્યું છે. આજે શેનું શાક છે ભાઈ? આજે ડુંગળી બટેકાનું શાક છે, સાથે રોટલી બની ગઈ છે અને સાથે રસ છે. જો હા, ઘણો બધો છે. અને ભાઈ ગઈકાલે જ્યારે વરસાદ પડ્યો ને રાતે, મને એમ કે બ્લોગમાં લઉં, પણ પછી મેં કીધું રહેવા દીધું ભાઈ, એટલો તો ખાસો કાંઈ વરસાદ ના પડે. આંગણું બી માંડ ભીનું થયું. મને કે થોડોક એવો સારો વરસાદ પડે ને તો આપણી જે આંગણાની રજ કે છે, લીંબોળી કે છે, એ પાણી ભેગી તણાઈ જાય. પણ એટલો ના પડે ભાઈ, ખાલી આંગણા ભીના થયા માંડ. હા, અને આપણા કપડાં બી ભીના થઈ ગયા. તો જો જસ્ટ આપણે શાક બનાવીને તૈયાર કર્યું છે અને ત્યાં સુધીમાં તો જો કોણ આવ્યું છે, આપણા પાડોશી જૂના અને નવા, ને સબ્જી લઈ આવ્યા છે અમારા માટે. જો કેટલી કેર કરે ને. ભીંડા અને આલુની સબ્જી છે, પણ જરાક લેટ પડ્યા છે. તમે જરાક વહેલા આવ્યા હોત ને તો આ ભીંડા ને એ સબ્જી આપણે લીધી હોત. હવે કઈ આવે રામભાઈ? 2 દિવસ લાગશે. લ્યો, થેન્ક યુ સો મચ. હવે જો આવી રહ્યા ને એને જૂના પાડોશી હતા, પાછા પાડોશી બની ગયા, એકબીજાની મજા આવી ગઈ. વરી પાછી એવા થઈ ગયા. હવે જો આપણી પાસે આંગણું મોટું હે, તમારે કને ને આપડા કને, તો દાંડિયા રમશું, રેણ કરશું, ઘણી બધી રેણ થશે, ખારી ભાતું કરશું, પાઉંભાજી બનાવશું. હવે ગડગડ ચૂલો લગાડશું આપણે. તો શું એ સબ્જી દેવા આયા હતા, પણ ત્યાં સુધી આપણી સબ્જી બની ગઈ હતી. જ્યાં ચાહે વहीं રાહે, જ્યાં અમે છીએ ત્યાં અમારા જૂના પાડોશી છે. વાહ, શું રાઇમિંગ એ મારી. બાકી તમે પાછલા બ્લોગની અંદર કમેન્ટ કરી કે ભાઈ રોટલીનો આકાર બહુ જબરદસ્ત લાગે છે. એ અમારું ટેલેન્ટ છે ભાઈ. રોટલી હોય, સબ્જી હોય, એ અમારું ટેલેન્ટ છે. ક્યારેક સબ્જી બહુ કાળી પડી જાય, ક્યારેક પિંક કલરની થઈ જાય, તો એ અમારું ટેલેન્ટ એવું ને. રોટલી ફાટી જાય પણ સ્વાદ સારો આવે છે. ગમે તે કહું, રોટલી હોય, શાક હોય, જે બી અમે વસ્તુ બનાવી છીએ એનો સ્વાદ સારો આવે છે. હા, એક દિવસને મૂકીને, તમને ખબર છે કયો દિવસ હતો. તો કઈ પછાડના કંઈક 5 વાગે છે ને ઘરે મહેમાન આવ્યા છે. જો તો ખરા, ઘરે મહેમાન આવ્યા છે.
ઘર મળી ગયું બરાબર તમને? નતું જડતું, હા. પાછું જ આદિપુર વાળો રસ્તો જડતો હતો. એમ કે તો ઠીક હે ને, અમને એમ કે ભૂલી ગયા હશો ઘર ને બધું રસ્તો ને. રિટર્ન વળી વળીને હવારથી નીકળી હવે પોતા. સારું કર્યું. હજી તો 2 દિવસ કહેતા હતા તે, કેટલી તમે જ કહેતા હતા ફોન કરીને 2 દિવસ લાગશે. જલ્દી આવી ગયા. કાકા શું કરી ખબર 2 દિવસ કીધું તો ફોન પટકી દીધો. ચટકે આવે કે છે. કેટલા દિવસ થયા? મન કે કીધી આવનારી એમને તો હજી 2-3 દી લાગશે. આવતી તો કા નથી આવતી? તો આની મૂકી આવી હતી ને ઉમાં? એ તો મેં કીધું તને રોકાવું તો રોકાઈ છે એમ. ઓય દીપકભાઈ હમણાં જ આવશે 10-15 દીમાં. હે તને રોકાઈ જવું હતું ને ઉમાં? થેલા બેલા બધું મૂકી આવ્યું. અમને તારી જરૂર નથી કઈ કને, સ્કૂલ હજુ ટાઈમે. એને હોર તો ભાઈ કાકાને ખબર નથી કાકા ક્યાં છે બારે. જ્યારે આવશે ને ત્યારે એકદમ ખુશ થઈ જશે. આજે તું મને કહેતા હતા કામ કરજે, ટામેટા અને મરચાં લઈ આવજે, રાતે શાક કરવાનું હોય, પણ હવે જરૂર નહીં પડે. ફાઇનલી આઝાદી મળી ગઈ આપણે કામથી ભાઈ. આજે છુટ્ટી મળી ગઈ આપણે હો ને. ટાર્ગેટ તમારો છે. ના આજ પૂરું, હવે પૂરો સમય ખતમ. સમય ખતમ. 10 દિનનું પૂરું ટાઈમ કરવું તો ખપે. ગઈ તી કામ કરી 10 દિવસ તો થઈ ગયા. 10 દિવસ ઉપર થયા. 20 તારીખને ગઈ તી. તો આજે કઈ તારીખે? આજે કઈ તારીખે? 2 તારીખે. કેટલા દિવસ થયા? 12 દિવસ થયા. ઓવર ટાઈમ થઈ ગયું હોય અમારું. હા જુંદીર ના વાંધો નહીં, ભલે આ ભલે જેમ હોય ને એમ જ પડ્યું. આપણે આવતીકાલથી કરશું, ટેન્શન નથી. તો આજે ભાઈ એટલી ખુશી મળે છે મને, ઓહો હો ભાઈ, ખૂબ મજા આવશે હો ને હવે. કેમ કે આપને વેકેશન પડી ગયું છે, ઘણું બધું કામ કરી લીધું, ઘણી બધી કમરને તકલીફ દીધી, પગને તકલીફ દીધી, હાથને તકલીફ દીધી, હવે આરામ મળશે. તો ચલો ભાઈ, રાતના કંઈક 9:15 વાગી ગયા છે અને આપણા ઘરે ને હજુ એક મહેમાન આવ્યા છે. એક તો તમે મહેમાન છો અને બીજા મહેમાન અમારા જો આવ્યા, ધ બિગેસ્ટ ફુવા, અમારા મોટા ફુવા, હાઇટમાં અને ઓમે પદમાં બંને હિસાબે મોટા. શું આ જમવામાં શું હે? રસ પરોઠાનું શાક. ફુવા આજે રસ છે ને, એ રસ નથી, એ અમૃત રસ છે. એ અમૃત રસ છે અમારો. એની અંદર ને કાકાનો આત્મીય પ્રેમ છુપાયેલો રસની અંદર. મજા આવશે તમને. આજે તાર કાકા જ મને કાપી. હવે આપણું પૂરું થઈ ગયું, હવે આપણું કામ ન હોય. હવે આપણે સાઈડમાં સીટ લઈને ગોઠવી જવાનું, સમજ્યા? આજ મારો હજી હિસાબ નહોતો થયો. આજ મેં કીધું કરીને લઈ જાઉં તો હિસાબ થઈ જાય. તારું છે બાકી છે. કાલથી તારીખ ચડશે. ભૈયા ને હું એને હા નૂડલ્સ ખાઈ આવ્યો. ભલે તું એ જે કરો એ કર. અમને જમવા દે અહીંયા. તો ચલો આપણું જમવાનું આવી ગયું છે ને. જમવામાં જો પરાઠા છે, શાક છે અને સાથે કેરીનો રસ તો છે જ. અને ભાઈ આજથી એ ને હવે હું ફરી પાછો ઝીણો થઈ જઈશ, કેમ કે આટલા દિવસે ને મેં કાકાના હાથનું ખાધું હોય ને તો થોડોક ફૂલી આવ્યો હતો. હવે યાર વળી પાછું બોરિંગ જમવાનું ખાવું પડશે. જાને હવે પણ એના કરતા દરરોજ નવી આઈટમ તો જણશે. અરે કાકાના હાથનો ટેસ્ટ તમે જુઓ. હે મરચાં અને લસણ વાળી રોટલી. હે એમને એ બનાવે, મને કે અખતરો કરી બોલો. રોટલીના અંદર લસણ, અજમો, મરચાં કેમ પડ્યા, અજમો મેથી, ખારી ખારી એકદમ. હા આજી જે જો હે જો ચા આજી થોડી એક આનમાં એટલું બધું નથી કઈ. અમારે જેવો પરોઠો ન થાય. તઈ હું તો દેખાવને ડરાવના હતા. તઈ આપણા જેવો પરોઠો ન થાય. મેં તો વિડીયોમાં તપેલીમાં પૂરી જોઈને મને ચક્કર આવી ગયા. ઓહો તો એ જોઈને ચક્કર આવી જાય. એ આપણે ખાઈ વિચાર તો કરો. ખાય એનું શું થાય? ખાય એનું શું થાય? તમને જોઈને ચક્કર આવી ગયા, અમે તો ખાધું હોય. ઓય લોક જોઈને તો એમ થયું કે ના હવે એ બરાબર બરાબર વાંધો નથી. તો ચલો ભાઈ આપણે જમી લઈએ હો ને મસ્ત. હવે સુઈ જાઓ, તો ટાઈમ થઈ ગયો. ચલો ફોન રાખો, સુઈ જાઓ હવે. ચલો સુઈ જાઓ. વેચાણ તો થવા દે. વેચાણ થયેલા છે તારા છે અહીં, અમારા નથી થયા. તો કરો ને વેચાણ. મમ્મી કરશે તો ના. તો ચાલો ગાઈસ, આપણું જમવાનું થઈ ગયું છે ને હવે સમય થઈ ગયો છે સુવાનો. વાગી ગયા છે કંઈક 11:30. તો હવે સુઈ જઈ અને વિડીયો એડિટ અને અપલોડ કરી પછી શું હો ને. અને આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. લાડા તો પછી તમે સાફ કરો, જાઓ થોડીક મદદ કરાવો. હવે તમે પણ થોડાક કામ કરાવો, જાઓ. હું નાવા જવડી વાળી તો આવતાની સાથે જો ઘરની સાફ સફાઈમાં લગાડી દીધા હો ને. હવે સાફ કરો. અબ તુમારે હવાલે ઘર સાથીઓ, ક્યોંકि અબ બિલ્લુ તુમારી કેદ સે ફરાર.